દોસ્તો, ઘણા બધા લોકોના મનમાં એવા સવાલો થતા હોય છે કે આજે મુકેશ અંબાણી દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ છે, તો પછી એમના ઘરે જે ખાવાનો ખોરાક હોય છે, પૌષ્ટિક રીતે તૈયાર કરવામાં આવેલો ખોરાક હોય છે, તો પછી તમને ખબર છે કે કઈ ગાયનું દૂધ પીવે છે? આજે અંબાણી પરિવાર કે જેના ઘરે જે દૂધ આવે છે એ ક્યાંથી આવે છે? દોસ્તો, અંબાણી પરિવાર જે ગાયનું દૂધ પીવે છે એની આવી છે જાહો જહાલી. આ વાત સાંભળીને તમે પણ નવાઈ પામી જશો. એક માણસને ન મળે એવી સુવિધાઓ અહીં ગાયોને મળે છે. દોસ્તો, આ તમામ બાબતે અમે આજના વિડીયોમાં વિગતે વાત કરીશું કે આખરે અંબાણી પરિવારના તમામ સદસ્યો છે એ કયું દૂધ પીવે છે. દોસ્તો, એસી રૂમ, આરો પાણી અને દિવસભર વાગે છે આવા મ્યુઝિક. તમામ બાબતે જાણીએ તે પહેલાં ચેનલ ઉપર જો તમે પહેલી વાર આવ્યા છો અને હજુ સુધી આપે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો વાલા દોસ્તો, આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને. દેશના સૌથી વધુ ધનિક ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને એમનો પરિવાર લક્ઝરી માત્ર કારોનું જ કલેક્શન નહીં, પરંતુ લક્ઝરી લાઇફસ્ટાઇલ પણ જીવવાનું પસંદ કરે છે. મોંઘા ફોનની સાથે સાથે એવો ખોરાકમાં પણ એટલું જ ધ્યાન આપે છે. એમાં લક્ઝરિયસ કારોમાં એમની પાસે ઘણી બધી કારો છે, પરંતુ ખોરાકની વાત કરવામાં આવે તો જે ગાયનું દૂધ પીવે છે એનું નામ છે હોલસ્ટીન ફ્રીઝિયન. આ ગાયની જાહો જહાલીની વાત કરવામાં આવે તો મુકેશ અંબાણી અને એમના પરિવાર જે ડેરીનું દૂધ પીવે છે તે જાણીને તમે પણ ચોંકી જશો. આ ગાયોને એસીમાં રાખવામાં આવે છે અને ગાયોને પીવા માટે આરોનું પાણી આપવામાં આવે છે. આ ઉપરાંત ગાયો સારા મૂડમાં રહે માટે જ્યાં રાખવામાં આવે છે ત્યાં દિવસભર સોફ્ટ મ્યુઝિક પણ વગાડવામાં આવે છે. સંગીતથી પ્રાણીઓ ઉપર પણ એટલી જ અસર થતી હોય છે અને એમની જ દૂધ આપવાની જે ક્ષમતા છે એમાં વધારો થતો હોય છે. આ વિદેશી મૂળની હોલસ્ટીન ફ્રીઝિયન ગાય છે કે જે 25,000ની કિંમતના ગાદલા પર તો આ ગાય આરામ કરે છે. આના પરથી તમે વિચારી શકો છો કે ગાય કેવી લેવિશ લાઇફસ્ટાઇલ જીવવાનું પસંદ કરતી હશે. દોસ્તો, કેવી હોય છે હોલસ્ટીન ફ્રીઝિયન ગાય? હવે તમને જણાવી દઈએ કે આ ગાય મૂળ તો યુરોપની એક નસલ જાત છે. વિશ્વ આખામાં આ ગાય સૌથી વધુ દૂધ આપનારી ગાય ગણાય છે. આ ગાયની ખાસિયત એ છે કે તે દિવસમાં 30થી 40 લીટર દૂધ આપે છે. આ ગાયમાં દૂધના પ્રોટીન, કેલ્શિયમ અને જરૂરી પોષક તત્વો ભરપૂર માત્રામાં હોય છે. આથી તેનું દૂધ ઘણું પૌષ્ટિક અને સ્વાસ્થ્ય માટે લાભદાયી ગણાય છે. દોસ્તો, અંબાણી પરિવાર જે ગાયનું દૂધ પીવે છે તે ડેરીનું નામ ભાગ્યલક્ષ્મી છે અને આ ડેરીના માલિક પણ આપણા ગુજરાતી જ છે. ત્યારે દોસ્તો, અત્યંત જાહો જહાલી સાથે એમની દેખરેખ રાખવામાં આવે છે. હવે એ વાતનું ધ્યાન રાખીએ કે એ ચીજને જે સોનું ધ્યાને ખેંચી શકે છે એ છે આ ગાયની દેખભાળ. અંબાણી પરિવાર જે ગાયનું દૂધ પીવે છે અને આ તમામ પ્રકારની સુવિધાઓ તો મળે છે, પરંતુ અંબાણી પરિવાર ન માત્ર ગાડીઓ અને લક્ઝરિયસ કાર કલેક્શન કે ફોનમાં પૈસા ખર્ચે છે, પરંતુ સારી એવી બ્રાન્ડ એટલે કે બ્રાન્ડની જે ક્વોલિટીવાળી વસ્તુઓ છે એ પણ વાપરે છે. એમાં એવો જે ખોરાક લેવાનું પસંદ કરે છે, પ્રવાહી લેવાનું પસંદ કરે છે, તો એમના ઘરે આ જે દૂધ છે એ ખૂબ ખાસ યુરોપની એક ગાયનું દૂધ છે તે આવે છે અને તે શુદ્ધ અને હેલ્ધી હોય છે. દોસ્તો, આપણે જણાવી દઈએ કે જે ડેરીનું દૂધ અંબાણી પરિવાર પીવે છે ત્યાંથી અમિતાભ બચ્ચન પણ દૂધ માંગે. હવે તમને એ જણાવી દઈએ કે અંબાણી પરિવાર કેવો ખોરાક લેવાનું પસંદ કરે છે. ગુજરાતી હોવાની સાથે જ એમનો ખોરાક પણ ગુજરાતી હોવાનો એમાં કોઈ નવાઈની વાત ન હોઈ શકે. આજે શુદ્ધ શાકાહારી ભોજન લેવાનું પસંદ કરનારો અંબાણી પરિવાર કે જે આજે પોતાના પરિવારના પ્રસંગોમાં એ ગુજરાતી થાળીની મોજ લેતો જોવા મળે છે. પરિવારમાં કોઈ પણ ફંક્શન હોય ત્યારે મુકેશ અંબાણી હોય, નીતા અંબાણી હોય કે પછી અંબાણી પરિવારના કોઈ પણ સદસ્યો હોય, હંમેશા તેઓ એ ઘરનું જ દૂધ એટલે કે ડેરીનું દૂધ મગાવે છે. ત્યાં જે આ ગાયનું દૂધ છે એ મગાવે છે અને તમામ લોકો માટે સાત્વિક ભોજન બનાવવામાં આવે છે અને ગુજરાતી થાળી જ આપવામાં આવે છે. ત્યારે દોસ્તો, આપ આ વિશે શું કહેવા માગો છો? આપનું મંતવ્ય નીચે કમેન્ટ બોક્સના માધ્યમથી કમેન્ટ કરીને અવશ્ય જણાવજો. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ સાથે આ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા. અને વાલા દોસ્તો, આવા જ ઇન્ફોર્મેટિવ અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને. ધન્યવાદ.